શ્રી ગણેશાય નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ને કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. શ્રી ગણેશાય નમઃ. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. મિત્રો, આ વિડીયોમાં આજે આપણે વિનાયક ચોથમાં કરવામાં આવતું વ્રત એટલે કે જે સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માગે છે અને પોતાના બાળકોને સુખ અને સમૃદ્ધિ માટે કોઈ વ્રત કરવા માગે છે તો તે વ્રત વિનાયક ચતુર્થીનું વ્રત છે. તો આ વિડીયોમાં આપણે વિનાયક ચતુર્થીના વ્રતની વ્રત કથા, તેનું મહાત્મય અને તેની પૂજા વિધિ કેમ કરવી તેની વાત કરીશું. શ્રી ગણેશાય નમઃ. ગણપૂજ્યો વક્રતુંડ એક દ્રષ્ટિ ત્ર્યંબકમ નીલગ્રીવો લંબોદરો વિકટો વૃઘરાજક ઘુમવર્ણો ભાલચંદ્રો દસમસ્તુ વિનાયક ગણપતિર્હસ્તિમુખો દ્વાદશરે યજેર્દ્રુણમાં. વિનાયક ચોથ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ તેમના પતિ અને સંતાનોના સુખ સમૃદ્ધિ માટે રાખે છે. આ દિવસે ગણેશજીની આરાધના કરવાથી બધા વિઘ્નો દૂર થાય છે અને પરિવાર પર સૌભાગ્યની કૃપા રહે છે. મિત્રો, હવે આપણે વિનાયક ચોથ વ્રતની વિધિની વાત કરીએ. સાંજનો સમય પૂજા માટે તૈયાર થવું. વ્રત ધારણ કરનાર સ્ત્રીઓએ સવારથી ઉપવાસ રાખવો અને સાંજે ગણપતિ બાપાની પૂજા કરવી, સ્વચ્છતા રાખવી અને પૂજા માટે એક સુંદર જગ્યાએ આસન બિછાવી પૂજા વિધિ માટે તૈયારી કરવી. પૂજા સામગ્રીમાં ગણેશજીની મૂર્તિ અથવા ચિત્ર, કુમકુમ, અક્ષત એટલે કે ચોખા, ફૂલો, ધૂપ, દીવો, મોદક જે ગણેશજીનો પ્રિય ભોગ છે, ફળ અને મીઠાઈ, પાણી ભરેલું કુંભ, પાનના પત્તા, સુપડા, દૂધ અને ગોળ. પૂજા વિધિમાં શ્રદ્ધા અને ભક્તિભાવે ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો. સૌપ્રથમ ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્રનો જાપ કરો. તિલક કરીને અક્ષત ચઢાવો. ગણપતિને ગોળ અને મોદકનું નૈવેદ્ય અર્પણ કરો. કથા વાંચો અને શ્રવણ કરો. ધૂપ દીપ ધરાવી આરતી કરો. અખંડ સૌભાગ્યવતી ભવ કહાવી સ્ત્રીઓએ આશીર્વાદ લેવું. મિત્રો, હવે આપણે વિનાયક ચોથની વ્રત કથા સાંભળીએ. પુરાતન સમયમાં એક રાજા અને રાણી રાજ્યો પર પ્રજાપાલન કરતા હતા. તેઓ ધર્મપ્રેમી અને ન્યાયપ્રિય હતા, પણ તેમનું એકમાત્ર દુઃખ એ હતું કે તેમને સંતાન સુખ પ્રાપ્ત ન હતું. ઘણા વર્ષો સુધી સંતાન પ્રાપ્તિ માટે વિવિધ વ્રતો અને ઉપાયો કર્યા, છતાં પણ તેઓ નિષ્ફળ રહ્યા. એક દિવસ એક ઋષિ તેમના મહેલમાં આવ્યા અને રાણીએ પોતાની વ્યથા વર્ણવી. ઋષિએ કહ્યું, તમે વિનાયક ચોથનું વ્રત કરો તો નિશ્ચિત સંતાન પ્રાપ્તિ થશે અને તમારું કુળ સમૃદ્ધ થશે. રાજા અને રાણી આનંદિત થયા અને શ્રદ્ધાથી વિનાયક ચોથનું વ્રત આરંભ્યું. વ્રત કર્યાના કેટલાક વર્ષો પછી રાણી ગર્ભવતી થઈ અને થોડા મહિનાઓ પછી એક સુંદર પુત્રને જન્મ આપ્યો. આખા રાજ્યમાં આનંદ હતો. ગણેશજીની કૃપાથી રાજકીય સ્થિતિ પણ ઉન્નતિશીલ બની. એક દિવસ રાજકુમાર શિકારે ગયો અને એક ઘાટીના ખીણમાં ઉતરી ગયો. ત્યાં તેને પ્યાસ લાગી. જંગલમાં ફરતા ફરતા તેણે એક આશ્રમ જોયું જ્યાં એક સાધુ ધ્યાનમગ્ન હતા. રાજકુમારે તેમને પ્રણામ કરીને પાણી માગ્યું. સાધુએ પૂછ્યું, શુક્લ પક્ષની ચોથ છે, શું તું વ્રત પાળે છે? રાજકુમારે જવાબ આપ્યો, મારા માતા પિતાએ આ વ્રત કરેલું, પણ હું આનું પાલન કરતો નથી. સાધુએ તેને સમજાવ્યું કે વિનાયક ચોથનો ઉપવાસ અને પૂજા વિના પાણી પીવું અનિષ્ટકારી છે.
પણ રાજકુમારે એ અવગણના કરી અને પાણી પીધું. તરત જ તેણે પોતાનું શરીર ભારે લાગ્યું અને અચાનક તે પડી ગયો. મહેલમાં રાજકુમારની બીમારીની ખબર પહોંચી. રાજા રાણી ચિંતિત થયા અને વિવિધ વૈદ્યોને બોલાવ્યા, પણ કોઈ દવા અસર કરી નહોતી. એક ભક્તજન મહેલમાં આવ્યા અને કહ્યું, તમારો પુત્ર વિનાયક ચોથના વ્રતના નિયમ ભંગના કારણે દુઃખી થયો છે. જો તમે આ વ્રત ફરીથી શ્રદ્ધા સાથે કરો તો રાજકુમાર નિરોગી થઈ જશે. આ વાત સાંભળીને રાજા અને રાણી ફરીથી શ્રદ્ધા સાથે વિનાયક ચોથનું વ્રત આરંભ્યું. શ્રદ્ધા ભક્તિથી ગણપતિની આરાધના કરી અને નિમિત્તે દાન પુણ્ય કર્યું. થોડા દિવસોમાં રાજકુમાર ચમત્કારિક રીતે સાજો થઈ ગયો. આ ઘટના પછી આખા રાજ્યમાં વિનાયક ચોથ વ્રતનું મહત્વ વધ્યું. લોકો શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવા લાગ્યા. વિનાયક ચોથનું વ્રત કરવાથી પતિનું આયુષ્ય વધે, સંતાન સુખ મળે અને કુટુંબમાં સુખ શાંતિ રહે છે. તેથી આ વ્રત કરનાર સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી ભવનો આશીર્વાદ મેળવે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ શાશ્વત રહે છે. આ વ્રતમાં નિર્મળ હૃદયથી ઉપવાસ કરવો અને સંયમ પાલવવો મહત્વપૂર્ણ છે. 16 ચોથ વ્રત કરવાથી અને નિમિત્તે પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. ગણેશજીને તામસિક વસ્તુઓ નહીં ચઢાવવી અને આરતી પાઠ સાથે પૂજા કરવી. આ વિધિ અનુસરીને વિનાયક ચોથનું વ્રત કરવાથી પતિના આયુષ્ય અને સંતાનોની પ્રગતિમાં વૃદ્ધિ થાય છે. શ્રી ગણેશાય નમઃ. મિત્રો, જો તમે પણ આ વિનાયક ચોથનું વ્રત કરશો તો અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મેળવશો અને તમારા સંતાનની પ્રગતિ થશે. મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય.